ધોરાજીના જીવાણી પરિવાર તબીબી દંપતીનો પુત્ર ડોક્ટર ડેવિન જીવાણીનો અમદાવાદ પ્લેન ક્રેશ જે બિલ્ડિંગમાં થયું તે નેસના બિલ્ડિંગમાં જમવા માટે જતા બીજે મેડિકલ કોલેજના વિદ્યાર્થી ડેવિન જીવાણીએ S9 ન્યૂઝ સમક્ષ આપવીતી જણાવી કહ્યું કે પ્લેન ક્રેશ થયો ત્યારે પ્રથમ એવું લાગ્યું કે દુશ્મન દેશ દ્વારા એર સ્ટ્રાઇક થઈ છે। ધોરાજીના ડોક્ટર કિનાબેન જીવાણી ડેન્ટિસ્ટ છે। ડોક્ટર ભાવેશભાઈ જીવાણીનો પુત્ર ડેવિન જીવાણી અમદાવાદમાં આવેલા બીજે મેડિકલ હોસ્ટેલમાં રહેતા હતા। ત્યાંથી 500 મીટર દૂર બીજે મેડિકલ હોસ્ટેલનું મેસ બિલ્ડિંગ આવ્યું। ત્યાં રાબેતા મુજબ સવાર સાંજ જમવા માટે જતા બિલ્ડિંગ પર અમદાવાદથી લંડન ખાતે જતું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું। અસંખ્ય વિમાનના પેસેન્જરોના મોત થયા અને મેસના બિલ્ડિંગમાં જમવા બેઠેલા ઘણા ડોક્ટરો ઇજાગ્રસ્ત થયા। અમુક ડોક્ટરના પણ મોત નીપજ્યા છે। આ ઘટના બની હતી પણ બીજે મેડિકલ હોસ્ટેલના રૂમમાં જ ડોક્ટર ડેવિન જીવાણી પોતાની તબિયત થોડી નરમ હોય તેથી તેણે મેસના બિલ્ડિંગમાં જવાનું ટાળ્યું અને હોસ્ટેલમાં બેઠા હોય અને બ્લાસ્ટ થયાનો અવાજ સાંભળ્યો। બહાર નીકળી જોયું તો તેની સામે મેસનું બિલ્ડિંગ સળગતું હતું। મેસ બિલ્ડિંગ તરફ દોટ મૂકી તપાસ કરી તો મેસના બિલ્ડિંગમાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું। અફરાતફરીનો માહોલ સર્જાયો। ડેવિન જીવાણી પણ ત્યાંની પરિસ્થિતિ કોઈના થોડી ક્ષણો તો ડર લાગ્યો અને જ્યાં જુઓ ત્યાં લાશ અને ઇજાગ્રસ્તોને ટ્રોમા સેન્ટરમાં પહોંચાડવા માટે કારમાં લઈ પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં યોગદાન આપ્યું હતું। ધોરાજી પરિવાર પોતાના મોબાઈલ પર ઘટના બની તેની જાણ કરી અને હું હેમખેમ છું, મને કશું થયું નથી તેવી માહિતી આપી દીધી હતી। ડેવિન જીવાણી સાથેના 2 ડોક્ટર મિત્રોના મોત થયા। પરિસ્થિતિ સુધરી એટલે ધોરાજી પોતાના ઘરે આવી હાશકારો અનુભવ્યો છે। ભગવાનનો પાર માન્યો હતો કે આ ઘટના બની ત્યારે ત્યાં તબિયત બગડી હતી એટલે મેસ બિલ્ડિંગમાં જવાનું ટાળ્યું। પોતે બચી ગયા હતા પણ જો લોકો અકસ્માતમાં મૃત્યુ થયા। વિમાન દુર્ઘટનાગ્રસ્ત હાલતમાં જોતા ભારે દુઃખની લાગણી જોવા મળી હતી। પોતાનો પુત્ર હેમખેમ ધોરાજી આવી જતા માતા પિતાએ હાશકારો અનુભવ્યો છે। આ ઘટનાને લઈ જીવાણી પરિવાર પણ ભારે દુઃખદ વ્યક્ત કર્યું છે। મારું નામ ડેવિન જીવાણી છે અને હું બીજે મેડિકલ કોલેજ અમદાવાદ ખાતે સેકન્ડ યર MBBS માં અભ્યાસ કરું છું। અને આ જ્યારે પ્લેન ક્રેશની ઘટના બની ત્યારે હું મારી હોસ્ટેલ પર હતો અને મારી હોસ્ટેલ અને મેસ વચ્ચે અંતર આશરે 200-300 મીટરનું જ છે, ખૂબ ટૂંકું અંતર છે। અને જ્યારે આ ઘટના બની ત્યારે મને જોરથી એક ધડાકો થયો હોય એવો અવાજ આવ્યો એટલે મને એમ લાગ્યું કે કંઈક બોમ્બ વિસ્ફોટ થયો છે। પણ હું જ્યારે ઉતરીને નીચે આવ્યો ત્યારે મેં જોયું કે આગ લાગી છે અને બહુ ધૂળ ને ધુમાડા ઉડી રહ્યા છે। એટલે મેં કોઈને પૂછ્યું કે શું થયું છે તો મને એવી જાણ થઈ કે આપણી મેસની બિલ્ડિંગ ઉપર પ્લેન ક્રેશ થયું છે। એટલે હું પણ ખૂબ ડરી ગયો। ગંભીરતાનો માહોલ હતો, ભાગદોડ મચી ગઈ હતી। હું પણ દોડીને મેસ પાસે પહોંચ્યો અને મેં જોયું કે ખૂબ લોકો ઈજામાં હતા એટલે મેં મારી જાતથી જેટલી મદદ થઈ શકે એ કરવાની કોશિશ કરી। મેસમાં જેટલા ઘાયલ હતા એમને તરત જ હોસ્પિટલે પહોંચાડીને તેમને જલ્દી સારવાર મળે એવો પ્રયત્ન કરવાની કોશિશ કરી મેં। અને ચારે બાજુ બહુ દુઃખનો માહોલ હતો કેમ કે મારા જ બેચમેટ્સ આમાં મૃત્યુ પામ્યા હતા એટલે ખૂબ દુઃખ ને ગંભીર ઘટના બની છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ ધોરાજી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।